રાપરમાં કરા સાથે વરસાદ. રાપર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. મોમાયા મોરાના વાડી વિસ્તારમાં કરા પડ્યા છે. બપોરના કાળઝાળ ગરમી વચ્ચે અચાનક કરા પડ્યા. પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ અને કરા પડતા ખેતીના પાકને નુકસાનની ભીતિ જે છે તે જોવા મળી રહી છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કચ્છમાં પણ જે સૌરાષ્ટ્રના દ્રશ્યો હતા તેવા જ કચ્છથી પણ જોવા મળી રહ્યા છે. કચ્છમાં પણ વરસાદી માહોલ અને તેમાં પણ કરા સાથે વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. તો કચ્છમાં અચાનક વરસાદી માહોલ સર્જાયો. પશ્ચિમ અને પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. લખપત, અબડાસા, નખત્રાણા, માંડવી અને મુન્દ્રા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જ્યારે ભુજ અને માંડવી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યા હતા. પૂર્વથી 3 કલાકમાં તોફાની વરસાદથી સાચવવાનું છે. 20 જિલ્લામાં કરા સાથે ત્રાટકી શકે છે માવઠું. 9 જિલ્લામાં ખૂબ તોફાની રહી શકે છે વરસાદ. 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. ભારે પવન, કરા, વીજળીની સંભાવના છે. વીજળી પડવાની શક્યતા 60%થી વધુ છે. કચ્છ, પાટણ, જામનગરમાં મચી શકે છે તોફાની તાંડવ. દ્વારકા, પોરબંદરમાં પણ ખૂબ તોફાની રહી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં પણ સાવધાની જરૂરી. 11 જિલ્લામાં 61 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે પવનની ગતિ. 14 જિલ્લામાં 40 કિલોમીટર રહી શકે છે પવનની ગતિ. તો ગુજરાતમાં અનેક ભાગોમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને આગામી 2 થી 3 કલાક હજી પણ વરસાદ પોતાનું જોર જે છે તે બતાવી શકે છે. દ્વારકા, પોરબંદરમાં પણ ખૂબ તોફાની વરસાદ થયો છે. 20 જિલ્લામાં તો કરા સાથે ત્રાટકી શકે છે માવઠું. 9 જિલ્લામાં ખૂબ તોફાની રહી શકે છે વરસાદ. જે સિસ્ટમ છે વરસાદી સિસ્ટમ તે હવે પાકિસ્તાનથી ગુજરાત તરફ આવતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના અનેક ભાગોમાં ચૈત્રમાં અષાઢી માહોલ છે. ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર કચ્છનો વારો છે. સૌરાષ્ટ્ર કચ્છના અનેક ભાગોમાં અષાઢી માહોલ. જૂનાગઢ, દ્વારકા, રાજકોટમાં વરસાદ. જામનગર, કચ્છના અનેક ભાગોમાં વરસાદ. જામનગરના લાલપુર, મુન્દ્રામાં 1/2 ઇંચ વરસાદ થયો હોવાની પણ જાણકારી મળી રહી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જાણે ભર ચોમાસામાં માહોલ થયો હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ થયો હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ છે. અમદાવાદમાં પણ કરા સાથે ત્રાટકી શકે છે માવઠું. સાંજ સુધીમાં અમદાવાદમાં પણ થઈ શકે છે માવઠું. રાત સુધીના કેટલાક વિસ્તારમાં જે રીતે દ્રશ્યો જોવા મળ્યા હતા થોડા સમય પહેલા તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. ગાજવીજ, કરા, પવન સાથે ત્રાટકી શકે છે માવઠું. 61 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. સંભળાઈ શકે છે વીજળીના મોટા કડાકા. આ તરફ રાજકોટથી સમાચાર. કરા સાથે વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. ધોધમાર વરસાદ સાથે કરા પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ રૈયા રોડ પર કરા પડ્યા હતા. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારથી આ સમાચાર મળી રહ્યા છે. જેવી રીતે રાજકોટમાં સમાચાર છે, રાજકોટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હાલમાં કરા સાથે વરસાદી માહોલ જે છે તે રૈયા રોડના દ્રશ્યો હોવાની જાણકારી મળી રહી છે. સાંજ થતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આવ્યો. પવન પણ તેટલી તેજ ગતિ સાથે છે જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તેવો અહેસાસ સામાન્ય લોકોને થઈ રહ્યો છે. આ મિની વાવાઝોડા સાથે સાથે કરા પણ પડી રહ્યા છે. શહેરના રાજકોટની જો વાત કરીએ તો વરસાદી માહોલ છે. માધાપર ચોકડી પાસે પણ સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બેડી માર્કેટ યાર્ડમાં જણસ ઉતારવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. શહેરી વિસ્તારમાં પણ માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ થયો છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં જણસ ઉતારવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. રાજકોટ શહેરી વિસ્તારના મોટાભાગના વિસ્તારો જાણે ચોમાસાના અહેસાસમાં હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં પણ કમોસમી વરસાદ છે. માહોલ જે રાજકોટનું છે તે આપને જોઈ રહ્યા છો દ્રશ્યોમાં. માધાપર ચોકડી, મોરબી રોડ, બહુમાળી ભવન, કેકેવી હોલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. કમોસમી વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી તો રાહત મેળવી છે, પરંતુ તકેદારીના ભાગરૂપે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ જે છે તે હાલમાં જણસીઓ ઉતારવા માટે બંધ કરી દેવામાં આવ્યું છે. રાજકોટના જૂના એરપોર્ટ વિસ્તારમાં કરા સાથે વરસાદ, ભારે પવન સાથે કમોસમી વરસાદ. અચાનક બદલાયેલા હવામાનને કારણે વરસાદ થયો છે. માર્ચની શરૂઆતમાં રાજકોટનું તાપમાન 41 ડિગ્રીને પાર. બીજી તરફ માર્ચ મહિનામાં કરા સાથે કમોસમી વરસાદ અને કરા પડતા વાતાવરણમાં પણ ઠંડી પ્રસરી ગઈ છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જાણે રાત થઈ ગયો હોય તે પ્રમાણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. રાજકોટમાં કમોસમી વરસાદનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. બેડી માર્કેટ યાર્ડમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. આ બેડી માર્કેટ યાર્ડના દ્રશ્યો જુઓ. ચોમાસું જામ્યું હોય તે પ્રમાણેનો વરસાદ અને દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. અમારી સાથે રાજકોટથી તેઓ જોડાઈ ગયા છે. હાર્દિક, ચોમાસું જાણે આવી ગયું હોય રાજકોટમાં તે પ્રમાણેના દ્રશ્યો, પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે.
તો રાજકોટ શહેરમાં ભર ઉનાળે ચોમાસું આવી ગયું હોય તેવા દ્રશ્યો જે છે એ સામે આવી રહ્યા છે। હું રાજકોટ શહેરના આનંદ મંગલા ચોક વિસ્તારના દ્રશ્યો બતાવવા માંગીશ। અત્યારે અહીંયા રોડ ઉપર છે તે પાણી ભરાઈ ગયા છે। લોકો છે તે રોડ ઉપરથી જે છે પાણી ભરાયેલા જે રોડ છે ત્યાંથી વાહન પસાર કરવા માટે મજબૂર થઈ રહ્યા છે। ખાસ કરીને સાંજનો સમય છે અને અત્યારે લોકો છે તે પણ અત્યારે ઘરે જતા હોય છે, પરંતુ ક્યાંક મુખ્ય રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી પાણીમાંથી જે છે તેઓ વાહન પસાર કરવા માટે મજબૂર બની રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના બાઇક ચાલક છે તે પણ અત્યારે અહીંયા પાણીમાંથી જે છે વાહન પસાર કરી રહ્યા છે। માત્ર રાજકોટ શહેરની પરંતુ રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકામાં પણ જે છે કમોસમી વરસાદ જે ખાબક્યો હતો। ખાસ કરીને લોધિકા તાલુકો, પડધરી તાલુકો, કોટડા સગાણી તાલુકો તેમજ ગોંડલ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને કમોસમી વરસાદથી ઘઉં, જીરું સહિતના જે રવિ પાક છે તેમને પણ ક્યાંક તે થઈ રહી છે। અત્યારે જે દ્રશ્યો જોઈ શકો છો તે રાજકોટ શહેરના છે। અત્યારે લોકો છે તે વાહનમાં પસાર કરી રહ્યા છે। કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। કેવો વરસાદ છે ભાઈ? બહુ જ વરસાદ છે ભાઈ। રાજકોટ શહેરમાં અત્યારે ભર ઉનાળે આટલો વરસાદ છે તો એટલું રોડ ઉપર રસ્તા ઉપર પાણી પડી વળ્યા તો ચોમાસામાં તો શું થશે સાહેબ? ફૂલ ખરાબ સ્થિતિ છે ટુ વ્હીલ ચાલકો ને ફોર વ્હીલ ચાલકો ને। સીધા તો બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના અત્યારે ફાયર વિભાગ છે તે પણ દોડતું થયું છે। અનેક જગ્યાએ છે વૃક્ષો ધરાશય થયા છે ને એટલા માટે જે છે તે ફાયર વિભાગની જે ગાડીઓ છે તે પણ દોડતી થઈ છે। અનેક જગ્યાએ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશય થતા લોકો છે તે પણ ક્યાંક હાલાકીમાં મુકાયા છે। જી સિદ્ધાર્થ, જી જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે હાર્દિક, રાજકોટની અંદર કેટલાક વિસ્તાર તો જાણે પાણીમાં ડૂબી ગયા હોય તેવું લાગી રહ્યું છે, જે રીતના દ્રશ્યો આપણે અત્યારના બતાવ્યા તે પ્રમાણે। ફરી એક વખત આ જે રાજકોટ શહેરના જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ। અત્યારે અહીંયા કેટલાક વાહનો પણ બંધ થઈ ગયા છે। વાહન ચાલકો છે તે જે રીતના ચોમાસામાં જે પોતાના વાહન દોરીને જતા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। માત્ર આટલું જ નહીં, અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશયી થયા છે તો એમના કારણે લોકો છે તે રસ્તાઓ બંધ થયા છે અને એમના કારણે તકલીફમાં મુકાયા છે। ખાસ કરીને આ રાજકોટ શહેરનો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે અને અહીંયા જે છે મોટા પ્રમાણમાં લોકો છે તે કામ આવતા હોય છે અને સાંજ પડતાની સાથે ઘરે પણ જતા હોય છે, પરંતુ ક્યાંક લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરીને ઘરે જઈ રહ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ હોય કે અન્ય કોઈ વિસ્તારો હોય ત્યાં જગ્યાએ પાણી ભરાયા છે અને જે રીતના ચોમાસામાં લોકો છે તે હેરાન થતા હોય છે તેવી જ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે। માત્ર લોકો જ નહીં, જગતનો તાત પણ ચિંતામાં જોવા મળી રહ્યો છે, કેમ કે ખેડૂતોને પણ જે મોટી નુકસાની આવી છે, ખેડૂતોને પણ મોઢે આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે। જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। આપની પાસે વધુ અપડેટ મેળવતા રહીશું। તો જાણે રાજકોટ શહેર ડૂબ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં તે હદે પાણી ભરાયા છે કે વાહનો બંધ થઈ રહ્યા છે। આ દ્રશ્યો ચોંકાવનારા છે ભર ઉનાળાની અંદર ચોમાસા જેવા માહોલના। રાજકોટના ગોંડલના પણ દ્રશ્યો આપ જુઓ। ગોંડલમાં અંધારપટ જેવી સ્થિતિ છે, વરસાદી માહોલ વચ્ચે અંધારપટ જેવી સ્થિતિ, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે। વાહન ચાલકોને વાહનોની હેડલાઇન ચાલુ કરવી પડી રહી છે। હાલના દ્રશ્યો આપ જોશો તો જાણે એવા દ્રશ્યો છે કે વિઝિબિલિટીમાં સતત ઘટાડો જે છે તે નોંધાઈ રહ્યો છે। એક તરફ રાજકોટ શહેર પાણી થઈ ચૂક્યું છે, બીજી તરફ રાજકોટના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની અંદર અથવા જે શહેરી વિસ્તારો છે ત્યાં પણ આ જ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પાણી ભરાઈ જવાને કારણે, વાવાઝોડા જેવી પરિસ્થિતિને કારણે પણ લોકો કામ ધંધેથી પરત ફરવા લાગ્યા છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થયું છે। ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ જે છે તે હાલમાં યથાવત જોવા મળી રહ્યો છે। અચાનક વરસાદ પડતા ઊભા પાકને પણ નુકસાન પહોંચ્યું છે। પડધરી તાલુકાના જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરા અને જીલરિયા સહિતના ગામોમાં નોંધાયો છે કમોસમી વરસાદ। આ વરસાદના કારણે ઘઉં, ધાણા, જીરું અને રાયડા જેવા પાકને અસર પહોંચી છે, જેના અહેવાલ પણ મળી રહ્યા છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં 20 માર્ચ 2026 સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજકોટના શહેરી વિસ્તાર હોય, રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ જગ્યાએ કમોસમી વરસાદે ખાના ખરાબી સર્જી દીધી છે। પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી જે છે તે શૂન્યને નજીક પહોંચી ગઈ છે। તો હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટમાં વરસાદ પણ અત્યારના એ રીતના જોવા મળી રહ્યો છે। રાજકોટમાં વરસાદને કારણે, ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે। ગાજવીજ સાથે જે વરસાદ થઈ રહ્યો છે તેની પરિસ્થિતિ આપ જુઓ। ભારે પવનને કારણે અમીન માર્ગ પર વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું। વૃક્ષ પડતા વાહન ચાલકોમાં મુશ્કેલી જોવા મળી। હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, પરંતુ ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે હાલમાં દોડતી થઈ ગઈ છે। જે રીતે હાર્દિકે થોડા સમય પહેલા અહેવાલ પ્રસારિત કર્યો, દેખાડ્યું કે કઈ રીતે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂકી છે, ત્યારે તમામ વિસ્તારોની અંદર આ પ્રમાણેના દ્રશ્યો જે હોય તે સર્જાતા જોવા મળી રહ્યા છે।
ધોરાજી પંથકના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. ધોરાજી માર્કેટ યાર્ડના સત્તાધીશોની વધુ એક મોટી બેદરકારી આવી છે સામે. યાર્ડના શેડમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોને કિંમતી પાક બહાર ખુલ્લામાં રઝળતો મુકાયો છે. અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદથી પાક પલળી જવાની બીકે ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ છે. જીવના જોખમે પકવેલા પાકને બચાવવા ખેડૂતો તાત્કાલિક પ્લાસ્ટિકના તાડપત્રા ઢાંકવાનો વારો આવ્યો છે. કે તેને લઈને બપોર બાદ જે વાતાવરણ અંદરમાં પલટો તેને લઈને આપણે પેલા સીધા દ્રશ્ય બતાવ્યું કે તોફાની જે વરસાદ જે આગાહી કરવા આવે તેને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ભારે પવન અને મિની વાવાઝોડા તેવા દ્રશ્યો સર્જાયા છે. અને અત્યારે જે વરસાદ છે તે વરસાદ અત્યારે શરૂ થઈ ચુક્યો છે. બીજી તરફ વાત કરીએ કે જે રીતે વાતાવરણ અંદરમાં જે પલટો આવ્યો પલટો આવતા જ અત્યારે ભારે પવન અને મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે રીતે આપ જોઈ શકો છો કે ગમે વસ્તુ હોય છે તે પવન સાથે અહીંયા પડી જતી હોય છે. અત્યારે વાહન થંભી ગયા છે. તે રીતે પવન છે જે લોકો અત્યારે પોતે ચાલી બી નથી શકતા. વાહન છે તે વાહન ઉભા રાખી દેવામાં આવે છે. હવામાન વિભાગે જે આગાહી કરી તેને લઈને અત્યારે વરસાદ છે તે વરસાદ શરૂ થવામાં આવ્યો છે. અને અત્યારે જે વરસાદ સાથે ભારે પવન સાથે અને કડાકા ભડાકા અને વીજળી કડાકા સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને અત્યારે લોકો છે તે લોકો અત્યારે ઘરના બહાર નથી નીકળી રહ્યા છે. વરસાદ છે કે વરસાદ જે પવન છે તે પવનનો બનાવ ન બને તેને લઈને લોકો અત્યારે સાવચેત રહ્યા છે.